બાળ મિત્રો કેમ છો? ચલો અધ્યયન સંપૂર્ણ ગણિત ધોરણ 2 એકમ 1 દરિયા કિનારે એમાં સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. જો એ બુકમાં આપેલી છે ને, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. બરાબર? હું અહીંયા કેવી રીતે પ્રશ્ન પૂછવાના એ શીખવાડી દઉં, પછી તમારે જોડી કાર્ય કરવાનું છે. દરેકે બબ્બેની જોડીમાં બેસવાનું છે. પછી તમારી બુકમાં છે ને ચિત્ર, આવું હમણાં બતાવ્યું ને મેં, એ ચિત્ર એક ચોપડી લઈને બેસવાનું અને બેન જે અહીંયા કેવું શીખવાડે એવું બધું એ લોકોને એકબીજાને પૂછવાનું. બરાબર? ચાલો અહીંયા જુઓ, અહીં મસ્ત ગણિતની ચોપડીમાં નાનું ચિત્ર છે. આપણે ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરી અને આપણે શીખીશું. બરાબર? રેડી? તૈયાર છો ને બધા? ચાલો ચોપડીમાં બધાને મેં જોવા કીધું હતું અને આમાં જોઈ લો, હજુ પણ જોઈ લો, ઝીણવટપૂર્વક આ બધું અવલોકન કરી લો. શું શું છે, કેવા કલરનું છે, શું લખેલું છે, બધું જોઈ લો. રેડી? ચલો આ ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? આંગળી ઊંચી કરવાની. દરેકનો વારો આવવાનો છે, ફરજિયાત. નિકુલ બોલશે. ચાલો નિકુલ, શું શું દેખાય બેટા? રિક્ષા, પછી સ્કૂટર નહીં કહેવાય, શું કહેવાનું? સ્કૂટર. શું કહેવાનું? આપણે બુલેટ. બુલેટ અમારા મિહિરભાઈ શું છે બેટા? એ બુલેટ. ચલો બુલેટ. ચલો પછી સ્કૂલ બસ. સરસ. કેટલા વાહનો છે? 3. બતાવો જોઈ. રિક્ષા, સ્કૂટર અને સ્કૂલ બસ. બરાબર? ચાલો હવે જઈને વારો. જય, સ્કૂલ બસ પર કેટલા લખેલા છે? કઈ સંખ્યા લખેલી છે? 16. ચાલો આયુષ, રિક્ષા પર કઈ સંખ્યા લખેલી છે? જો રિક્ષા ઉપર કઈ સંખ્યા લખેલી છે? વેરી ગુડ. કેટલા લખેલા છે? 43. ચાલો હવે સ્કૂટર પર કઈ સંખ્યા લખેલી છે નિકુલ? 12. ચાલો હવે 12, 16 અને 43 કેટલી સંખ્યાઓ થઈઓ? 3. એ બધામાં નાનામાં નાની સંખ્યા કઈ? આંગળી કરે જેને આવડે. 12. વેરી ગુડ. કેટલી આવશે? 12. કઈ છે? બતાવો જો 12. હેતશ્રીબેન 12 બતાવો. હેતશ્રીબેન કોણ? તમારે બધા હેતશ્રીબેન છો. કઈ છે? અરે વાહ, સરસ. કઈ સંખ્યા છે? 12. અહીંયા છે 43 ને અહીંયા છે 16. તો બધા કરતા નાનામાં નાની સંખ્યા કઈ? 12. વેરી ગુડ. ચાલો 12, અહીંયા 12 લખેલા છે. આની આગળ જેને બાઇક લીધી હશે એની ઉપર કયો નંબર હશે? તો એના આગળની એના આગળ જે કયો નંબર લખેલું હશે? 11. કયો લખેલું હશે? 11. ચાલો હવે આ 3 વાહનો છે. બરાબર? અહીં 43 છે, અહીં સંખ્યા લખેલી છે, અહીંયા 16 લખેલા છે, અહીંયા 12 લખેલા છે. આપણે એને સાનવીબેન બોલશે. એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો કઈ રીતે ગોઠવવાના? સંખ્યા બોલો. 12, 16, એને કયો ક્રમ કહેવાય? ચડતો. ચાલો નિધિ, આપણે ઉતરતા ક્રમમાં આ સંખ્યા લખવી હોય તો? ના એને વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો બધા બાળકો માટે. વાહ ભાઈ વાહ, જોરદાર. ફરી પ્રશ્ન પૂછે, બરાબર ધ્યાન રાખજો. ચાલ આપણે હેતશ્રી બોલશે. હેતશ્રી, લીલી રિક્ષા છે, દેખાય જો લીલી રિક્ષા દેખાય કે? લીલી પીળી છે, એની ઉપર કઈ સંખ્યા લખેલી છે? વેરી ગુડ. ગમે તે સંખ્યા પૂછો, આવડવું જોઈએ. ચલો ચિત્રમાં આપેલી બંને બેન્ચ ઉપર કયા કયા નંબરો લખેલા છે? આપણે કોનો વારો નથી આવ્યો? જયનો. ચલો જય. બેન્ચીસ ઉપર પાટલી, બાકડો, જે કહો એ, તમે જે કહેતા હોય. 32. સરસ. કઈ સંખ્યા લખેલી છે? 32 અને 30. ચાલો એમાં કયા બાકડા પર નાની સંખ્યા લખેલી છે? બોલવાનું નહીં બતાવો તો ચાલશે. વેરી ગુડ. પણ કેટલા કહેવાય એને? બોલવાનું. 30. અને મોટી સંખ્યા 32. 30 અને 32. એમાં મોટું કોણ? 32. અને નાની સંખ્યા 30. વેરી ગુડ, શાબાશ. ચાલો અહીંયા આ બાકડા ઉપર 30 સંખ્યા લખેલી છે, તો એના આગળની બાકડા ઉપર કઈ સંખ્યા લખેલી હશે? આંગળી ઊંચી જેને આવડે એને. 30. આ 30 છે. બોલો 29. કઈ આવશે નિકુલ? અને 29 પછી? 29 પછી કઈ સંખ્યા આવશે? 30. કઈ આવે? 30. એક ઉમેરી દેવાનો, એકદમ સહેલું છે. અને પહેલા કે તો એક બાદ કરી દેવાનો. ચાલો આ ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય? જોવો છે.
અહીં કેટલા છે? 1 2 ને 3. ચાલો અહીંયા જો દુકાનો ઉપર નંબર મારેલા છે. આપણે કોણ? આપણે ભવ્યાબેન બોલશે. ભવ્યાબેન આ બાજુ ફરી જાઓ. ચાલો દુકાન ઉપર. હા 72, 73, 75. 75. ચાલો એમાં બધા કરતા મોટામાં મોટી સંખ્યા કઈ? 75. અને નાનામાં નાની કહે તો 71. વેરી ગુડ. ચાલો હવે આપણે નિધિબેન બોલશે. નિધિબેન આ દુકાનના નામ બોલો જો. કઈ કઈ 71 નંબરની દુકાન ઉપર શું લખેલું છે? મોબાઈલ સ્ટોર. વાહ ભાઈ વાહ. જોડિયા શબ્દ નથી શીખવાડ્યા તો પણ આવડી ગયું. વાહ ભાઈ. જોરદાર. નિધિ માટે ક્લેપ કરો ભાઈ. હજુ આપણે જોડિયા શબ્દ શીખ્યા નથી. મોબાઈલ સ્ટોર શું લખેલું છે? મોબાઈલ સ્ટોર. ચાલો 72 નંબરની દુકાન ઉપર ભવ્ય શું લખેલું છે? બધું પૂછીશ. બધાનો વારો આવશે. જોડિયા શબ્દ છે એટલે રેડીમેડ સ્ટોર શું લખેલું છે? ચાલો હવે સાનવીબેનનો વારો. ચાલો 73 નંબરની દુકાન પર શું લખેલું છે? સ્વીટ માર્ટ. વાહ ભાઈ. સ્વીટ માર્ટ. રકાર વાળો શબ્દ આવી ગયો અને જોડાક્ષર વાળો. સ્વીટ માર્ટ. વેરી ગુડ. ચાલો 74 નંબર પર જય વાંચતા આવડશે? સ્ટેશનરી લખેલી છે. સ્ટેશનરી. શું લખેલું છે? એ આપણે જોડિયા શબ્દ શીખીશું પછી આપણે ફરી વાંચજો તમે. હે ને? ચાલો 75 નંબર ઉપર તો બધાને આવડશે. નિકુલ વાંચજો 95 નંબર પર. સ્ટેશનરી એટલે બેન ચોપડા મળે, પેન્સિલ. હા વાહ ભાઈ વાહ. જો એ ખબર પડવી જોઈએ. શું લખેલું છે? શું લખે સાનવી? શું લખેલું છે? કરિયાણું. ચાલો કરિયાણામાં શું મળે તારે? બેન ઘઉં, ચોખા, બાજરી. વાહ. જો આ છોકરી કમ્પ્લીટ છે. આપણે બધી ખબર હોવી જોઈએ. નીતા શું મળે? બધી જ વસ્તુ મળે કરિયાણા વાળાને તઈ. હાલોલ જાવ છો ને મમ્મી જોડે? હા એને કરિયાણું કહેવાય. ચાલો હવે અહીંયા જો મોબાઈલ સ્ટોર છે. એમાં કેટલા ટકા ઓફ છે? જોજે શું લખેલું છે? 50. એવું તો આવડે ઇંગ્લિશમાં છે ને જાહેરાત જોતા તો. ચાલો અહીંયા કેટલા જૂન સુધીનું વળતર આપેલું છે? 25. પણ કયા મહિના સુધી, કઈ તારીખ સુધી કીધું છે એમને? બેન તારીખ બોલ. હા 18 તારીખ. કઈ 18 તારીખ? અને કેટલા ટકા? 25. હા એવું આવડવું જોઈએ ભાઈ. ચલો અહીંયા 73ની દુકાન છે સ્વીટ માર્ટ. એમાં શું મળે? બેન મીઠાઈ અને ફરસાણ લખેલું જ છે અહીં જો. મીઠાઈ અને ફરસાણ. ચાલો સ્ટેશનરીમાં શું મળે? અને નોટ. અને કેટલા ટકા વળતર છે? 25. એટલે આપણે દાખલા તરીકે 100 રૂપિયાનું લીધું હોય તો 25% ઓફ. એટલે ઓછા લે આપણી જોડે એમ. ચાલો હવે અહીંયા જો. ચાલો હવે નિકુલનો વારો. નિકુલ આ મોટો થાંભલો છે. દેખાય થાંભલો? એની ઉપર કઈ સંખ્યા લખેલી છે? જોવો જોઈએ. 44. વેરી ગુડ. કઈ લખેલી છે? હેતશ્રી કઈ લખેલી છે? ચલો કઈ સંખ્યા લખેલી છે મિહિર? ચલો 44. આ થાંભલા પર 44 છે. તો 44માં અહીંયા થાંભલો હશે ને બાજુમાં તો કઈ સંખ્યા લખેલી હશે? 44 ની પહેલા બોલો ભવ્યા. 43. કઈ સંખ્યા લખેલી હશે? 43. અને થાંભલાની આ બાજુ થાંભલો હશે બીજો તો અહીંયા 45. કઈ હશે? નિકોલ 45 પછી બીજો થાંભલો હશે તઈ 45 પછી તને જેને કીધું એને બોલવાનું. કઈ હશે બેટા? 45 પછી કઈ સંખ્યા આવશે? નિકોલ ફટાફટ બોલો ના, એવું બીવાનું નહીં. ચાલ આમાં એક મોટું બેનર હશે, પીળા કલરનું બેનર છે. જો શોધો છો કઈ છે બેનર એ? ચલો એમાં શું લખેલું છે? હા પોલિયો રવિવાર 21 જુલાઈ. શેના વિશે છે પણ? બેન એટલે નાના બાળકને પોલિયો પીવડાવવામાં. પોલિયો રવિવારે કયો રવિવાર છે? 21મી જુલાઈનો રવિવાર. કઈ તારીખ લખેલી છે? 21 જુલાઈ. જાહેરાત કરેલી છે કે પોલિયો રવિવારે 21 જુલાઈ 2 ટીપા પીવડાવો. આવે છે ને તમારા ગામમાં? હા બેન. કોને કોને જોયા પોલિયો પીવડાવતા? જોયા ને? નાના નાના બાળકોને લઈને જતા હોય પછી 2 ટીપા પીવડાવે અને ના પીતા હોય અને ના પીવડાય હોય ને ઘરે જઈને પીવડાવવા આવે ને ઘરે આવીને. હા
ચાલો એમાં કયો દિવસ ઉજવવાની વાત કરી છે? હમણાં જ કીધું મેં, ફરી પૂછું. કયો દિવસ ઉજવવાની વાત કરી છે? પોલિયો દિવસ. ચાલો કયા વારે? મિહિર? રવિવારે. અને કઈ તારીખે? 21. અને કયો મહિનો? જુલાઈ. આવી બધું ખબર પડવી જોઈએ. 21 જુલાઈ અને રવિવાર. કેટલા ટીપા પીવડાવવાના? 2. એવી જાહેરાત કરેલી છે, જો છે ને બેનર લગાવેલું છે. તો એ બેનરમાં કઈ તારીખ છે? 21 જુલાઈ. રેડી? ચલો હવે આપણે આયુષ બોલશે. આયુષ કઈ ગયો? ચલો નજીક આવી બેટા. ચલો અહીંયા આગળ જો, આ રિક્ષા પર 43 લખેલા છે અને અહીંયા લખેલા છે બસ ઉપર કેટલા લખેલા છે? 16. તો આ બંનેમાં કઈ સંખ્યા નાની કહેવાય? 16 નાની કે 43 નાના? નાના કોને કહેવાય? કોના દશક ઓછા છે? જો ફટાફટ સ્પીડમાં બોલવાનું નહીં તારે. એમ નહીં બતાવવાનું, બોલવાનું કે 16 કે આમ નહીં કરવાનું, એનું નામ બોલવાનું. એ સંખ્યા શું કહેવાય? 16 એમ બોલવાનું. ચાલો હવે અહીંયા જોજો. હા, બીજું ચાલો અહીં દુકાને છેલ્લી કરિયાણાવાળાની દુકાનમાં કયો નંબર મારેલું છે? બોલો સ્પીડમાં જલ્દી. 75. ચાલો 75 પહેલા કઈ સંખ્યા આવે? બોલો ફટાફટ બોલો. ચાલો નીતિ બોલ. ચાલો 74 પછી? 74 પછી. બરાબર સાંભળો. 75. ચલો પછી આ 21 જુલાઈ છે, તો 21 જુલાઈની પહેલા કઈ તારીખ આવે? 20 જુલાઈ. વેરી ગુડ. ચાલો 21 જુલાઈ પછી? 22 જુલાઈ. કઈ આવે? જુલાઈ. હવે તમારે શું કરવાનું છે? બંને 1 2 2 ની જોડી બનાવવાની છે અને મેં જેવા પ્રશ્ન પૂછ્યા એવા તમારે પ્રશ્ન પૂછવાના છે. બરાબર? બબે જોડી બની જાવ. ચાલો તું કોણ? ચોપડી છે ને તમારી જોડે? કેલેન્ડર તો એક જ છે એટલે ચોપડીનો ઉપયોગ કરજો. એક કેલેન્ડર લઈ લેજો. બરાબર? ચાલો તારી જોડી. મિહિર તારી જોડી. હા તારે. અને તું ને દેવાંગ. હા ને? ચલો જોરદાર ક્લેપ કર દો ભાઈ. દરેક જોડીમાં એકબીજાને પ્રશ્ન પૂછવાના છે. કઈ રીતે પૂછવાના મેં શીખવાડી દીધું. શીખવાડ્યું ને બધાને? હા.